પંચમહાલમાં કાર અને બસ વચ્ચે અકસ્માતની ઘટના છે। કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ગોધરા અમદાવાદ હાઈવે પર ડોક્ટરના મુવાડા નજીક આ બનાવ બન્યો છે। ગફલત ભરી જે બસ હતી તે બસ ચાલક બસ સંકારી રહ્યો હતો, જેને લઈ રોડ ક્રોસ કરતા સમયે આ અકસ્માત સર્જાયો। ત્યારે એસટી બસના જે ચાલકો છે તે બેફામ બની રહ્યા છે। ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે પંચમહાલમાંથી કે જ્યાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગોધરા અમદાવાદ હાઈવે પર આ પ્રકારનો બનાવ। અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। હનીફ, કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, શું વધારે વિગત? કોઈ ઈજાના સમાચાર છે, કોઈ જાનહાનિના સમાચાર છે? જે રીતના ગોધરા અમદાવાદ હાઈવે જે ડોક્ટરના મુવાડા ગામ છે ત્યાં અકસ્માત સર્જાયો છે। ખાસ કરીને બેફામ હંકારતા જે એસટી ચાલક છે તે કારને અડફેટે લીધી હતી ને કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। કાર જે છે રોડ સાઈડ જે અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક જે એસટી ચાલક જે છે રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે। ખાસ કરીને ગોધરાથી વલ્લભપુર તરફ જતી આ એસટી બસ છે તેને અકસ્માત સર્જાયો છે। બસની અંદર જે મુસાફરો સવાર હતા તેઓને અન્ય બસમાં જે સવાર કરવામાં આવે છે ને તેઓ જે મુસાફરોને જે છે અન્ય જે બસમાં સવાર કરી મોકલી દેવામાં આવે છે। તો આ જે અકસ્માતની ઘટનામાં કારને જે છે મોટું નુકસાન થવા પામ્યું છે। જી હનીફ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પંચમહાલમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અકસ્માત સમયના કે જ્યાં બસ જે હતી તે બસ ત્યાંથી રસ્તો ક્રોસ કરવા જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે।